ભાવનગર જિલ્લામાં રહેતા આ પશુપાલક જીતી ચૂક્યા છે શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ। હાલ જોઈએ તો દિવસે ને દિવસે પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે। પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે। ખાસ કરીને પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે, જેના થકી પશુપાલકો સરળતાથી પોતાનો પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે અને અલગ અલગ યોજનાઓ અને સહાયનો લાભ પણ મેળવી રહ્યા છે। ભીલ જગદીશભાઈ છગનભાઈ, ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। તમે આ પશુપાલનનો વ્યવસાયની શરૂઆત કેવી રીતે કરી હતી, કોને વિચાર આવ્યો હતો? આ વિચાર તો મારા પપ્પાને આવ્યો હતો। પેલા 2 ભેંસો હતી, હવે રહેતા રહેતા 9 થી 10 જેટલી ભેંસો છે ને એમાં 1 ટકનું દૂધ 10 થી 15 લીટર જેટલું થાય છે અને 50 થી 60 રૂપિયા ભાવ મળે અને ડેરીમાં જવા દઈએ છીએ। દિવસ દરમિયાન પશુની સાર સંભાળ કેવી રીતે રાખો છો તમે? તો 1 વાગ્યા આજુબાજુ એને ધમારવા, નિરણ આપવી, એવું બધું। રહેવાની કેવી વ્યવસ્થા કરી છે, પંખા સહિત? રહેવાની ફોગર કીટ છે, ઉપર પતરાનો શેડ છે, પંખા છે, એવું બધું છે। એ મારા પપ્પાને છગનભાઈ ખીમાભાઈ ભીલ, મહુવા તાલુકામાં 2જો નંબર આપવામાં આવેલો છે। હાલ જોઈએ તો કેટલાક ખેડૂતો ખેતીના વ્યવસાયની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ શરૂ કરતા હોય છે, જેથી કરીને પોતાના ખેતરમાં પશુઓ માટેનો ઘાસચારો તૈયાર કરી શકે અને ખર્ચમાં ઘટાડો કરી શકાય। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં રહેતા ભીલ જગદીશભાઈ, જેઓ ગળથર ગામના વતની છે, તેઓના પિતા છગનભાઈએ પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી। તેઓ પરંપરાગત રીતે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ છગનભાઈને વિચાર આવ્યો કે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ શરૂ કરવો જોઈએ, જેથી તેઓએ પણ 2 ભેંસોની ખરીદી કરીને પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી। શરૂઆતમાં દૂધ ઉત્પાદન ઓછું હતું, પરંતુ ધીરે ધીરે પશુઓ વધતા ગયા। હાલ તેઓ પાસે 10 જેટલી નાની મોટી ભેંસો રહેલી છે। ખાસ કરીને પશુઓની સાર સંભાળ યોગ્ય રીતે રાખવામાં આવે છે। તેઓ દ્વારા પશુઓને રહેવા માટેનો શેડ તૈયાર કર્યો છે। આ ઉપરાંત હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે પશુઓને લૂ ન લાગે તે માટે ફોગર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। આ ઉપરાંત પંખાની વ્યવસ્થા પણ ઉપર કરવામાં આવી છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા ભીલ છગનભાઈને મહુવા તાલુકામાં શ્રેષ્ઠ પશુપાલકનો 2જા ક્રમાંકનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। હાલ તેઓ પશુપાલનના વ્યવસાય થકી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે।